બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। વલસાડમાં પુલનો ભાગ ધરાશયી થયો છે। મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી મળી રહ્યા છે। વલસાડમાં પુલનો એક બાજુનો ભાગ ધરાશયી થયો છે। ધરમપુરમાં સ્વર્ગવાહિની નદી પર બનેલા પુલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। તાલુકામાં ભારે વરસાદની અસર દેખાઈ છે। પુલ તૂટવાના કારણે બેરિયર્સ પણ ધરાશયી થયા છે। લારીઓની દુકાનોનો માલ સામાન પણ નીચે પડી ગયો હતો। પુલ તૂટવાના કારણે દુકાનોનો માલ સામાન પણ નીચે પડી ગયો। વલસાડમાં પુલનો એક બાજુનો ભાગ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। ભારે વરસાદની અસર વલસાડમાં જોવા મળી છે। તાલુકામાં ભારે વરસાદની અસર દેખાવા લાગી છે। ભારે નુકસાન પહોંચ્યું છે। પુલ ધરાશયી થવાના કારણે લારી અને દુકાનોનો સામાન પણ નીચે પડી ગયો છે। ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ તેવા સમાચાર છે। વલસાડમાં પુલનો એક બાજુનો ભાગ ધરાશયી થતા રસ્તો બંધ, રસ્તા પર લોકોના ટોળા જામ્યા હતા। ધરમપુરમાં સ્વર્ગવાહિની નદી પર પુલનો ભાગ ધરાશયી થયો છે। તાલુકામાં ભારે વરસાદની અસર દેખાઈ છે। લારીઓની દુકાનોનો માલ સામાન પણ નીચે પડી ગયો છે। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। વલસાડમાં પુલનો એક બાજુનો ભાગ ધરાશયી થવાની ઘટના। ધરમપુરમાં સ્વર્ગવાહિની નદી પર બનેલો પુલ ધરાશયી થયો। ભારે વરસાદના કારણે આ ઘટના બનવા પામી છે। તાલુકામાં ભારે વરસાદની અસર દેખાઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદ વરસ્યો હતો અને જેના કારણે પુલ ધરાશયી થવાની ઘટના બની છે।